What's up, everyone? I hope you all doing good. I'm your host, your dost Keyur Lalani. આજે મારી સાથે છે વૈદિકભાઈ. અને આજના ડિસ્કશનનો ટોપિક છે મોટ. મોટ શું છે અને આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કઈ રીતે આપણે હેલ્પફુલ થાય કંપની પિક કરવામાં, તો આ બધી વાતની ચર્ચા આપણે આજના ડિસ્કશનમાં કરશું. અને આપણે ડિસ્કશન ચાલુ કરતા પહેલા આપણે એક રિક્વેસ્ટ છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ દબાવી દો અને આ વિડીયોને જરૂર લાઈક આપશો. તો વૈદિકભાઈ, તમારું મોટ વિશે શું કહેવાનું છે? આપણા વ્યુઅર્સને થોડીક ડિટેલમાં મોટ વિશેની માહિતી આપો. પહેલા એક રાજા હોય, આપણે નહીં પેલા સ્ટોરી આપણે ઘણી બધા કે કોઈ પણ રાજા જોતા હોય રજવાડા, તો એ શું કરે કે એક કિલ્લો બાંધે. શહેર તો એ રીતે હોય, પણ એક કિલ્લો બાંધે કે ભાઈ હા, કોઈ અટેક કરવું હોય ને તો પેલા કિલ્લા ઉપર અટેક કરવું પડે, સીધી વસ્તુ. કેમ કે એ ત્યાં બધી વસ્તુ તમારે એવી ઘણી બધી વસ્તુ હોય કે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં હોય કે તે તમારી પાસેથી લઈ ના જવી જોઈએ, એ તમારે ક્રિએટ કરવો પડે. બાકી કોઈ ગાંડા તો નથી કે તમારે કિલ્લેબંધી કરે અને નગરને આમ તેમ ખુલ્લું રાખે, કે એમાં ઘણી બધી વસ્તુ હોય. સેમ વસ્તુ તમારે કિલ્લાને, મતલબ એ તમારી કંપનીને બચાવવા માટે જે તમે જે વસ્તુ છે કિલ્લાની અંદર જે વસ્તુ છે, હવે ઘણી વાર તમારે કઈ અચાનક ખૂટી ગયું હોય તો તમારે એવું સાંભળ્યું છે સ્ટોરીમાં કે ઘણા પુરવઠો, અનાજનો પુરવઠો હોય, ધન હોય, કિલ્લામાં હોય, અને પ્રોટેક્ટ કરવા માટે તમે દિવાલ બાંધો, સૈનિક ગોઠવો. વસ્તુ આ કે તમારું એ અંદર જે છે એ પ્રોફિટ માર્જિન છે, આરઓસી છે, જે બિઝનેસ છે, એને તમે પ્રોટેક્ટ કરવા માટે તમે કોઈ પણ વસ્તુ, ઘણી વાર તમે એક્સ્ટ્રા માર્કેટિંગ કરતા હોય કે રેગ્યુલેશન કે કોઈ પણ એ વસ્તુ છે, અથવા પ્રાઇસિંગ પાવર તમે રાખો, તો આ બધા મોટ છે કે એનાથી અમુક વસ્તુ તમારી પાસે, મતલબ કોન્સ્ટન્ટ પ્રોફિટ રહે. હા, કંપની સિક્યોર એને એ સસ્ટેન કરી શકે. બરાબર. તો આ એક મતલબ મોટ કહેવાય ઘણી વાર કિલ્લેબંધી. આપણે સીધી વાસ્તુમાં જો એક જ સેન્ટેન્સમાં મોટને જો ડિસ્ક્રાઇબ કરવું હોય ને તો બેઝિકલી કોમ્પિટિટિવ એડવાન્ટેજ, અને આપણે બીજી રીતે કહીએ કે મોનોપોલી, કે આપણે આ વસ્તુમાં એવી મોનોપોલી છે કે કોઈ આપણે ટચ ન કરી જાય. જો આપણે તો જો આવી કંપની મળે અને તો બહુ સારું કહેવાય. એટલે ટૂંકમાં આટલું બધું પણ જેટલું આપણે બોલીશ એટલું સહેલું નથી હોતું આ મોટ ફાઇન્ડ કરવાનું. તો એવી જે વસ્તુ છે કે જેનાથી આપને ખબર પડી શકે, તો એના વિશે આપણે ડિસ્કશન કરશું. તો હું છે ને મારી એક સ્ક્રીન મેં નાનું એક ખાલી સ્લાઇડ બનાવી છે, રાઈટ? એ આપણે મારી મોટ વિશેનું શું છે ને એ હું તમને બધાને કહું અત્યારે, બરાબર? પછી વૈદિકભાઈ એની રીતે એનું કરશે. તો હવે સિમ્પલ ભાષામાં મેં તમને કીધું, મોટ એટલે શું કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ, બરાબર છે? કંપની, જે પણ કંપની પાસે કોમ્પિટિટિવ એડવાન્ટેજ હશે એને કંપની રેવન્યુ કે પ્રોફિટ કે ગમે એ કયો સારું બનાવશે બીજાના કરતા. કામ કે એના પાસે એક એડવાન્ટેજ છે આગળ રહેવાનો, બરાબર છે? તો હવે આ એડવાન્ટેજ એટલે કે મોટ જે છે ઘણી પ્રકારની હોય છે. મેં અત્યારે 5 જ કેટેગરીમાં ડિવાઈડ કરેલી છે, પણ આ તો ખાલી આપણી ઇન્ફોર્મેશન માટે છે. આ 5 જ કેટેગરી ન હોય, મોટ ઘણી પ્રકારની હોય છે. એમાં જે પહેલું મેં મૂક્યો છે માર્કેટ શેર અથવા પ્રોડક્ટ, બરાબર? કે જે મારો પર્સનલ, આપણે જે વાત કરી છે કે મને ગમે એવી કંપની કે જે લીડર હોય, એની કેટેગરીમાં લીડર હોય. લીડર કઈ રીતે હોય કે એની પ્રોડક્ટ સારી હોય, બરાબર? કે માર્કેટ શેર મેજોરિટીમાં એક જ કેપ્ચર કર્યું હોય. ફોર એક્ઝામ્પલ કોલગેટ લઈ આપણે, રાઈટ? કે કોલગેટ આપણે ટૂથપેસ્ટ બોલતા જ નથી. આપણે ગમે ત્યાં લેવા જઈએ તો આપણે એમ કહીએ કે કોલગેટ મારે જોઈશે, પછી ભલે આપણે પેપ્સોડન્ટ ઉપાડી. તો આ જે છે ને આને મોટ ક્રિએટ, બહુ સારો મોટ ક્રિએટ કર્યો કોલગેટ વાળાએ, બરાબર? સેમ થિંગ આપણે એપલનો ફોન લઈ તો એપલનો ફોન તમે આખા વર્લ્ડનું તમે માર્કેટ જોવો ને, માર્કેટ શેર, તો 50%માં એપલ એકલું રમતું હોય, બાકી બધી કંપની 50%માં, બરાબર છે? તો આ એક આપણે એક્ઝામ્પલ લીધું છે કે માર્કેટ શેરમાં તો જો એવી કોઈ કંપની આપને મળે કે જે લીડર હોય પોતાની કેટેગરીમાં, તો એવી કંપની જરૂર આપણે એનું જોવાનું ખાસ, રાઈટ? હવે બીજી વસ્તુ છે, બીજું કે પેટન્ટ ને લાયસન્સ. આ જે કેટેગરી છે એ યુઝ્યુઅલી ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં બહુ જોવા મળે કે એકવાર તમારી નવું ડ્રગ તમે કંઈ ડેવલપ કર્યું એટલે ગવર્મેન્ટ
એવરી કન્ટ્રીને અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય, પણ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને અમુક એવો ટાઈમ આપે કે એ દરમિયાન કોઈ તમારો બીજો પ્લેયર તમારા જેવું ફોર્મ્યુલેશન કે એ દવા બનાવી ન શકે. તો એ જે ટાઈમ ફ્રેમ જે છે પેટન્ટની, બરાબર છે, તો એમાં વિચાર કરો. જો એવી યુએસમાં તો મેં ઘણી કંપની એવી જોયેલું છે કે એનો પેટન્ટ ને આ જે ન્યૂ ડ્રગ એપ્લિકેશન હોય છે એ અપ્રૂવ થાય છે તો વર્ષો સુધી સારા એવા પૈસા બનાવે છે અને શેર હોલ્ડરને પણ સારું એવું રિટર્ન મળે છે આમાંથી, બરાબર છે. હવે ત્રીજી મોટમાં હવે બ્રાન્ડ ને મૂકી છે. બ્રાન્ડ એટલે કે જે આપણે અગાઉ વાત કરેલી કેટલી એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય. ફોર એક્ઝામ્પલ કે હમણાં રિસેન્ટલી કઈ કે ઝૂમ વિડીયો આવી, રાઈટ, કે વિડીયો કોન્ફરન્સમાં અત્યાર સુધીમાં જો સારામાં સારી ટૂંક સમયમાં જે કંપનીએ બ્રાન્ડ નામ કર્યું હોય ને તો અત્યારે વિડીયો કોન્ફરન્સ કેવું કોઈ બોલતા નથી, એમ જ કહીએ આપણે ઝૂમમાં આવી જાવ તમે, બરાબર. તો આ જે બ્રાન્ડ જે ક્રિએટ કર્યું છે વેલ્યુ ઝૂમે, તો એ એક જાતની એની મોટ છે કે ભાઈ તમારા વિડીયો કોન્ફરન્સ કરવું હોય તો ઝૂમમાં જ આવવું પડે. અને એની સાથે આપણે એ બોલીને જ આવ્યા છે કે ચલો ઝૂમ પર આવી જઈએ, ડિસ્કશન કરીએ. એટલે આ જે વસ્તુ જે આપણે બધી ડિસ્કસ કરી છે, રાઈટ, એ વન કાઇન્ડ ઓફ મોટ છે કંપનીએ જે ક્રિએટ કરી છે. પણ જો આ બધી મોટ ક્રિએટ થાય તો ફાયદો શું થાય બીજો કંપનીઓને કે એડવર્ટાઇઝિંગમાં એને ઓછા પૈસા બગાડવા પડે. શું કામ કે જે એના ફોલોવર્સ છે, જે આપણા જેવા કે એન્ડ યુઝર, જે આપણે બધી પ્રોડક્ટો વાપરી છે, એ જ એની એડવર્ટાઇઝિંગ કરી દે છે, બરાબર છે. હવે ચોથી વસ્તુ મેં મૂકી છે સ્ટ્રોંગ બેલેન્સ શીટ. હવે આપને એમ લાગશે કે બેલેન્સ શીટ ને મોટને શું લાગે વળગે. પેલો ક્વેશ્ચન આપણે મનમાં એમ થાય બેલેન્સ શીટ તો ઘણી બધી કંપનીની હોય છે, પણ મેં બેલેન્સ શીટ એટલા માટે મૂકી કે હવે તમે સામાન્ય આપણે વિચાર કરી કે ઇન્ડિયન માર્કેટમાં ઘણી બધી ટેલિકોમ્યુનિકેશનની, સેલફોનની જે સર્વિસ પ્રોવાઈડર હતા, કેટલા બધા હતા, રાઈટ, પણ કોઈ એવરી પોતાની મોનોપોલી કોઈ બનાવી જ નહોતું શક્યું. જ્યારે કોઈ કંપની મોનોપોલી ન બનાવી શકે એટલે ચોથા વ્યક્તિને એમ થાય કે હું ત્યાં જઈને એને બધું આખું માર્કેટ કેપ્ચર કરી લઉં. હવે આવડું મોટું માર્કેટ કેપ્ચર કરવા માટે તમારે સ્ટ્રોંગ બેલેન્સ શીટ જોઈએ. એનું આપણે ઉદાહરણ તરીકે રિલાયન્સ જીઓ લઈ શકીએ કે માર્કેટમાં તો ઘણા બધા એવા હતા પેલા સ્ટ્રોંગ પ્લેયર, પણ કોઈ મોટ ક્રિએટ નહોતા કરી શક્યા. જે આ સસ્તું દે ત્યાં જાતા બધા હચ કરો. હું જયારે ઇન્ડિયા હતો ત્યારે હચ હતું, એરટેલ હતું, BSNL હતું, ઘણી બધી કંપની, પણ કોઈ માણસો એક કંપની પાસે સ્ટીક નહોતા થતા. એનો ફાયદો જીઓએ ઉપાડ્યો. એ ફાયદો ક્યારે ઉપાડી શક્યો? એની સ્ટ્રોંગ બેલેન્સ શીટના હિસાબે. હું કામ કે એમાં તમારે પેલા બહુ પૈસા નાખવા પડે, રાઈટ. તો એટલા માટે મેં બેલેન્સ શીટનું મોટમાં સમાવેશ કરેલો છે. પાંચમી વસ્તુ સાઇઝમાં કઈ રીતે મોટ હોય. હવે સાઇઝ કેવી વસ્તુ છે, આપણે એક્ઝામ્પલ લઈ અમેઝોનનું, બરાબર છે. તો હવે અમેઝોન ઘણા મિત્રોને ખબર પણ નહીં કે અમેઝોન બેઝિક્સ કરીને ખુદની પોતાની બ્રાન્ડ છે, રાઈટ. એ ખુદની બ્રાન્ડ નીચે બધી વસ્તુ વેચે. કેમ કે અમેઝોનનો અત્યારે પાવર કેવો છે કે એનું ટર્નઓવર બહુ છે, એટલે હવે સાઇઝનો એ છે ને ફાયદો ઉઠાવે કે એ લોકો છે ને અત્યારે ગમે મેન્યુફેક્ચરિંગ પાસે જાય અમેઝોન, તો અમેઝોન ભાવ બોલે, મેન્યુફેક્ચર એનો ભાવ ન કહે કે એના પાસે એવડી મોટું ક્વોન્ટિટી છે એટલે અમેઝોન એમ કે ભાઈ તારે આ વસ્તુ આટલામાં દેવી છે તો મારે તારા પાસેથી લેવી છે. એટલે એ વોલ્યુમની ગેમ થઈ ગઈ. હવે વોલ્યુમની આવડી મોટી ગેમ હોય એટલે સામેવાળો બીજી કોઈ કંપની એના અગેન્સ્ટમાં આવી જ ન શકે. શું કામ કે એ હવે 100 વસ્તુ બનાવતી હોય, અમેઝોન લાખ બનાવતો હોય. એટલે જે સાઇઝનો જે એડવાન્ટેજ છે, એ જે મોટ જે સાઇઝને અમેઝોને ક્રિએટ કરી છે, એના સામે બીજાને કોઈ કોમ્પિટિશનમાં આવવું એ બહુ અઘરું પડે, બરાબર છે. ખાસ મેં એટલામાં આ બધી જે 5 કેટેગરી છે, અગેન હું એમ જ કહું છું કે મોટમાં ખાલી આ 5 જ વસ્તુ ધ્યાન રાખવાની નથી. એ તમે જો મગજમાં હોય તો ખાલી મારે ક્લેરિફિકેશન કરવું હતું. અને હવે હું હેન્ડ ઓવર કરું છું વૈદિકભાઈને કે વૈદિકભાઈ આપને એમના થોટ શું છે મોટ વિશે, એમનું શું કેવું છે, અને પછી એના પછી આપણે ડિસ્કશન કરશું કે મોટ આપને કઈ રીતે સ્ટોક પિક કરવામાં કામ લાગે છે. વૈદિકભાઈ. હવે એમ ઘણીવાર એમ થાય છે કે ઘણા બિઝનેસ એવા છે કે તમને લાગે કે મોટ છે પણ ખરેખર હોતો નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ કે ટેલિકોમમાં તો કોઈનો માર્કેટ શેર વધારે હોય, પહેલા હતો મોટ. ઘણીવાર ગવર્મેન્ટ રેગ્યુલેશન આવે ને બધું પતાવી દે છે. એનો બહુ સારો એવો એક્ઝામ્પલ છે, આપણે ત્યાં કોઈ પણ ટેલિકોમ કંપની આવે, બરાબર, તો
પહેલા શું હતું કે ભાઈ તમે સ્વિચ એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં પહેલા નહોતા કરી શકતા, અને હવે તો પોર્ટેબિલિટી કરાવો એટલે ફટાફટ તમે સ્વિચ થઈ જાઓ. તો ક્યારેક રેગ્યુલેશન આવે. હા, તો ઘણી વાર એવું શું થાય કે કેપિટલ સોસાયટીમાં એમ થાય કે તમે કોઈની મતલબ તમે કોઈ પણ સાથે કોમ્પિટિશન કરી શકો. ફોર એક્ઝામ્પલ, સુરત છે અહીંયા, બરાબર, તો બહુ ખાવા પીવાનું તો અહીંયા જોરદાર ચાલે, બરાબર. તો એમાં શું થાય કે એક ખાણીપીણી વાળો ફેમસ થાય ને કે ભાઈ હા આ પ્રોડક્ટ આવી છે માર્કેટમાં અને બધાને પસંદ આવે છે, બીજા 10 જણા આવી જાય. પહેલા તમારી પાસે પ્રાઇસિંગ પાવર હોય, પછી બીજા 10 જણા આવે, એ બધા ખાવા મળે, તમારી પાસે કઈ વધે જ નહીં. છેલ્લે જે સ્ટ્રોંગ પ્લેયર, તમે કીધું ને કે સ્ટ્રોંગ બેલેન્સ શીટ હોય, એ જીતે છેલ્લે. અને આ પછી ઘણી વાર એવી સાયકલ ચાલતી રહે. તમને એવું લાગે કે હા ટાટા સ્ટીલનો એટલો બધો માર્કેટ શેર છે અત્યારે, કે એટલો બધો છે. પછી શું થાય કે બધા કેપેક્સ અનાઉન્સમેન્ટ કરે. સેમ ગ્રેફાઇટમાં 2018માં આપણે જોવા મળ્યું હતું કે લોકો ગ્રેફાઇટના મતલબ સ્ટોક મતલબ એટલા ઉપર ગયા, મતલબ હોકી સ્ટિક જેવો થઈ ગયો હતો આ રીતે. તો એ રીતે પછી શું થાય કે બધા કેપેક્સ અનાઉન્સમેન્ટ કરે, કેપેસિટી વધારે, પછી પાછું સંકોચાઈ જાય. તો આમાં શું થાય કે તમે સામે ચાલીને તમે ખાંડ નાખો કીડીને ઇન્વાઇટ કરવા માટે. તમે વધારે પ્રોફિટ માર્જિન બતાવો કે ભાઈ હા કે બીજી કંપની આવશે. આ એક વસ્તુ છે, જો કે આ નેગેટિવ વસ્તુ છે. એના વિશે આપણે એક કામ કરીએ, અલગ એક ટોપિક લઈએ. પણ ખરેખર ઇન્ડિયન કન્ટેક્સમાં કે કોઈ પણ તમે જે મોટ જોવો છો ને, આપણે એના વિશે ડિસ્કસ કરીએ કે થોડા ઘણા આમ તેમ. તો એમાં ઘણા બધા ટાઈપિંગ આવે. ફોર એક્ઝામ્પલ, એક સ્વિચિંગ કોસ્ટ, કે તમારે એક પ્રોડક્ટમાંથી બીજી પ્રોડક્ટમાં શિફ્ટ કરવું હોય ને, તમે કરી ના શકો. તો હવે તમારા ધ્યાનમાં કોઈ પણ ઘણા બધા એક્ઝામ્પલ હશે, તો તમે હોય તો તમે પણ આપતા રહો, હું પણ આપતો જ રહીશ. એટલે તમારે હોય તો તમે ખાલી એક આંગળી ઊંચી કરજો કે કોઈ પણ વસ્તુ કરજો, એટલે હું તમને ચાન્સ આપી દઉં. તો ઘણીવાર હવે સ્વિચિંગ કોસ્ટમાં શું આવે કે કોઈ એક ટેસ્ટ માનો, અથવા કે કોઈ પણ આમ તમે માનો કે આપણે સ્વાદ છે, મેગી છે, તો મેગીમાં વસ્તુ શું, ચલો માર્કેટિંગ તો બધા કરે છે, પૈસા આઈટીસી બાળે છે ઈપી માટે, નામ વ્યવસ્થિત બનાવ્યું. પછી તમે ઘણીવાર ઘરે આવીને થાકી ગયા હોય ને તમને એવું લાગે કે હા આજે મેગી ખાવી છે, તો એનો આમ અલગ જ સ્મેલ આવે, નેસ્લે વાળાની અલગ જ સ્મેલ આવે. તો એક આવી બધી વસ્તુ છે કે તમારે કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય, ઘણી બધી પ્રોડક્ટ હોય આઈ થિંક, તો તમારે એમાં સ્વાદ મેઇન તો ઘણીવાર શું છે, તમારો સ્વાદ એવો હોય ને કે તમને એ સ્વાદ તમને બહુ પસંદ આવતો હોય ઘણીવાર. તો બરાબર, તો ક્રિશ્ચિયન હેન્સન કરીને એક આપણે કંપની છે, એ ઘણીવાર ફ્લેવર આવા બનાવે. તમે એનો સ્ટોક ચાર્ટ જોજો, ઇન્ડિયામાં લિસ્ટેડ નથી, પણ તો એ વસ્તુ છે કે તમારે એ સ્વાદમાં મતલબ એનો મોડ છે. હવે એમાં કોસ્ટ વધીને ચલો 2% 5% હોય કોઈ પણ પ્રોડક્ટનો, તો એ ચાલે, એ કોઈ સ્વિચ નથી કરવાનું. જો કદાચ તમારો સ્વાદ બદલાઈ ગયો તો તમે કાલે ઉઠીને પ્રોડક્ટ લો નહીં. તો એક આ વસ્તુ છે. પછી બીજી વસ્તુ છે કે ઘણીવાર આપણે કોઈ પ્રોડક્ટ હોય, મોટી પ્લાન્ટ ને ફેક્ટરી ચાલતી હોય, આપણે ઇન્ડિયામાં છીએ AIA એન્જિનિયરિંગ, તો એમાં શું છે કે ઘણીવાર તમે માઇનિંગ કરો અને બધી વસ્તુ તમે લાવો, બરાબર, તો હવે એ તમે રિફાઇન કરવા માટે તો અમુક વસ્તુ તમારે જોઈએ, તો એનો કોસ્ટ થોડો ઓછો આવે, કેમ કે તમારે પ્યોર મેટલ નીકળવાનું નથી, થોડીક ટેકનોલોજી તો જોઈએ. તો અમુક એ વસ્તુ અમુક કંપની પાસે હોય. પછી એક બીજી વસ્તુ છે ઓરિયન્ટ રિફેક્ટરી. તો હવે એમાં શું છે કે તમારે સ્ટીલના પ્લાન્ટ હોય તો ક્રુસિબલ જોઈએ કે ટેમ્પરેચર કે એના માટે લાવવા માટે હવે હોય 2-3% કોસ્ટ હોય પ્લાન્ટની. હવે એક પ્રોડક્ટ તમારી પાસે વ્યવસ્થિત છે, કોઈ દિવસ પ્લાન્ટની ક્વોલિટીમાં ફરક નથી પડતો. ઘણીવાર ક્વોલિટીમાં ફરક પડે ને તો આખી એની ડેફિનેશન, ફોર એક્ઝામ્પલ ફાર્મામાં તમે ઘણીવાર જોતા હોય કે દવાના કન્ટેન્ટમાં થોડો કન્ટામિનેશન આવી જાય ને તો આખી ફેલ થઈ જાય. તો તમે કોઈ વસ્તુ તમે વ્યવસ્થિત કોઈ આપતું હોય ક્વોલિટી વાઇઝ, થોડુંક હવે 2-3% કોસ્ટ હોય, 2-3% કોસ્ટ માની લો કે 4-5% થઈ જાય, ડબલ એના પ્રાઇસ કરી દે, તો ફરક ન પડે એને. આ એક વસ્તુ છે કે તમારે સ્વિચિંગ કોસ્ટ, કે તમે સ્વિચ ના કરી શકો જલ્દી. તમારા ધ્યાનમાં કે એવું કોઈ છે વસ્તુ? જો બેસ્ટ મારે ઇન્ડિયન માર્કેટમાં જો અત્યારે મારે કોઈ પર્સનલી જો મોટ રિલેટેડ જો કંપની મારા ધ્યાનમાં હોય તો પીડિયાલાઇટ કરીને એક છે. એ લોકો બેબી ફૂડ બનાવે છે, રાઈટ, જે આપણે એની બહુ પીડિયાલાઇટ નહીં, આઈ થિંક નેસ્લે બનાવે છે. એ તો પીડિયાલાઇટ આપણે પેલી ફેવિક્વિક વાળું.
ના, સોરી, બેબી ફૂડ નું કઈ બને મને બ્રાન્ડ ની તો નેસ્લે છે, અને નેસ્લેમાં એવું છે કે આપણે એડવર્ટાઇઝમેન્ટ હોય ને કરી નો કે કરી બેબી ફૂડ ની એડવર્ટાઇઝમેન્ટ તમે કરી ના શકો. ઇન્ડિયન એટલે આ રીતે છે. રૂલ્સ હતો, રાઈટ. એટલે હવે કેવું કે નેસ્લે તો માણસોના મગજમાં છે જ કે જો બેબી ફૂડ ની કોઈ પણ વાત આવે તો બધાના ધ્યાનમાં ઈ જ બ્રાન્ડ આવે. શું કામ કે હવે બીજી બ્રાન્ડ ને જો માર્કેટમાં આવવું હોય તો એના પાસે કોઈ હથિયાર જ નથી કે પબ્લિક પાસે પહોંચવાના. શું કામ કે એને ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન જે એડવર્ટાઇઝિંગ નું બધું છે એના હિસાબે કોઈ પ્લેયર આવી જ ન શકે, એમ જ કહી શકીને તો પણ ચાલે. એટલે જે બેબી ફૂડમાં સ્ટ્રોંગ મોડ તમે જો કયો અત્યારે આપણે જે ડિસ્કશન કરી છે તો એમાં બેબી ફૂડમાં નેસ્લે વાળાની બહુ સ્ટ્રોંગ મોડ છે, રાઈટ. તો એ એક બહુ સારું એક્ઝામ્પલ છે. હવે આમાં કેટલીક વાર કેવું કે ખાલી મોટ ઉપર આપણે સ્ટોક પીક ન કરી શકીએ. અગેન આપણે આજનો વિષય મોટનો જ છે પણ તો બીજા ઘણા બધા, કેમ કે ઘણીવાર કેમ કે હવે એમાં એ છે કે ઘણીવાર એક પ્રોડક્ટ ના હોય પછી એક નેટવર્ક આવતું હોય કે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. ફોર એક્ઝામ્પલ યુએસમાં ફાસ્ટનર કરીને કંપની છે, તો એમાં તે ઘણીવાર કે કંપનીને સપ્લાય કરતું હોય અમુક ટાઈપની વસ્તુ કંપનીને ખબર છે કે કઈ આપણે જોઈએ છે અને કઈ ઇન્ડસ્ટ્રીમાં કઈ વસ્તુ લાગે, તો એ તમે સ્ટોક જોજો એમાં પણ મતલબ કન્સિસ્ટન્ટ એનો ગ્રોથ આવે છે, કેમ કે કંપનીને એને ખબર છે કે ડેટા છે કે ભાઈ હા આ ટાઈમે આ વસ્તુ જોઈએ. સેમ એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં એશિયન પેઇન્ટ્સ, બરાબર. તો એની પાસે એટલા બધા ડેટા છે. અને બીજી વસ્તુ કે ડિસ્ટ્રીબ્યુશન, એક તમે એશિયન પેઇન્ટ્સ ને લોજિસ્ટિક કંપની માની શકો કે કઈ વસ્તુ કયા મહિનામાં કેવા કલરની ડિમાન્ડ આવે છે ને એની પાસે એવા ડેટા છે. તો એક વાત છે ને કે સુપર કમ્પ્યુટર કંપની પાસે સૌથી પહેલા આવ્યું હોય તો એશિયન પેઇન્ટ્સ પાસે ઇન્ડિયામાં. તો વિચાર કરો કે કઈ હદના તમે ડેટા લીધા હશે ને તમે એડવાન્સમાં પહોંચાડી દો જે બીજી કંપની ના પહોંચાડે. તો આ એક પણ એની પાસે એક ડેટા છે. અને બીજું રિસેન્ટલી રાઈટ ઈવીજી સેક્ટર કે જે બહુ ફ્યુચર ગ્રોથ છે, ઘણા મીડિયામાં વાતો કરે છે અને અવારનવાર આપણા યુટ્યુબમાં પણ ઘણી ચેનલમાં એનો બધા યુટ્યુબર પ્રિફર કરતા હોય છે કે ઈવીના સ્ટોક વિશે આપણે એનો શું કામ કે સ્ટ્રોંગ મોડ છે, એનો ફ્યુચર એનું સારું છે. તો એવી એકઈ કંપની હોય આપણા ધ્યાનમાં ઈવી રિલેટેડ કે એનો સ્ટ્રોંગ મોડ છે, તો મને તો અત્યાર સુધી દુનિયામાં કોઈ કંપની ઈવીના સેક્ટરમાં જો કોઈ સ્ટ્રોંગ મોડ વાળી હોય ને, ઇટ્સ નોટ અબાઉટ વ્હીકલ. તમને ખબર ટેસ્લાનું જ બધાના મગજમાં હોય કે અત્યારે જે ટેસ્લાએ જે વર્લ્ડ વાઇડ માર્કેટ કેપ્ચર કર્યું છે ઈવીમાં, પણ અગેન આપણે હું તો મારા ખુદનું મંતવ્ય કહું છું કે એ ખોટી વસ્તુ છે. ટેસ્લાની મેઇન ગેમ છે સોફ્ટવેરની, નાટ ધ હાર્ડવેર. અને હું અવારનવાર બધાને કહું છું કે જે સોફ્ટવેર ટેસ્લાનો જે મોટ છે ને, માણસોને એમ થાય કે ઈવી બેટરી ટેકનોલોજી હાર્ડવેર કાર ઉપર છે, પણ એનો આખો મોટ સોફ્ટવેર ઉપર છે. જે સેલ્ફ ડ્રાઇવિંગ કે જે તમારે ઓટોનોમસ વ્હીકલનું જે વાત કરતા હોય છે ટેસ્લા, એનો આખો મોટ ઈ છે. એનું મેઇન તમે જોશો કે એ શું છે કે ભાઈ તમારે કારમાં બેસીવાનું છે, સ્ટેરિંગ પકડવાનું જ નથી. એનો ગોલ શું છે એ છે કે તમારે જે કામ કરવું હોય, ચા પીવી હોય, પેપર વાંચવું હોય, મૂવી જોવું હોય, ટેસ્લાની સ્ક્રીન જો બહુ મોટી છે કમ્પેર ટુ ગમે એ કારની જોશો ને તો એમાં એલસીડી સ્ક્રીન લેપટોપ જેવડી જ આપી છે, રાઈટ. એટલે એનો ગોલ શું છે આખો કે ને એવું આખો જે સોફ્ટવેર ડેવલપ અને ડિઝાઇન કરવો છે કે તમે ખાલી કારમાં સોફામાં બેઠા હોય ને એવું જ એને કરવું છે. એટલે માણસોને ઓલવેઝ કહું છું કે માણસો કાર ઉપર જાય છે પણ એનો બિઝનેસ કારનો નથી, સોફ્ટવેરનો છે. કેમ કે વાઇડ ઓપન ફિલ્ડ હતું ટેસ્લા પાસે કે તમે જુઓ કારની ઇન્ડસ્ટ્રીમાં તમે છેલ્લા 20 વર્ષથી જુઓ ને કાંઈ મેજર ચેન્જીસ આવ્યા જ નથી. એનો લેધરની સીટ મૂકે, થોડુંક નાનું એક મોટું સ્ક્રીન કરી દે, સ્પીકર હારા મૂકે, હોર્ન વગાડે. ઇન્ડિયામાં શોખ આપણે બધા શોખીન માણસો ગુજરાતી, નવા બસ એટલો જ ચેન્જ હતો. બાકી ડ્રાસ્ટિક ચેન્જ કાર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો જ નથી. અને એ ટેસ્લા એ જ ને. અને હું તમને એટલે જ કહેતો, તમે ખબર એક વિડીયોમાં વાત કરી હતી કે મારા દોસ્તર સાથે વાત થઈને એક 4-વ્હીલર એક કમોડિટી છે. હા એ જ ને. સેમ વસ્તુ જો ઘણીવાર તમે એ પાછળનું રીઝન ના સમજતા હો. જે રીતે કીધું કે આ સોફ્ટવેર કંપની છે, હાર્ડવેર નથી. ફોર એક્ઝામ્પલ આપણે મીમ્સ બહુ બનાવીએ, એક જોક્સ બનાવીએ, કંપની છે કઈ આઈટીસી, બરાબર.
આઈટીસી ને બહુ મીમ્સ બને. તમે ઢગલો તમે આમ જોયા રાખો, જલસા પડી જાય. તમે મીમ્સ જોવો ને તો આમ દિલ ખુશ થઈ જાય. અને હું પર્સનલી તો હવે એમાં હવે વિચારો, હવે આઈટીસી પાસે એટલી મોટી વ્યવસ્થિત વસ્તુ છે કે એની બેલેન્સ શીટ વ્યવસ્થિત છે, એની પાસે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જોરદાર છે. મતલબ કોઈ પણ પ્રોડક્ટ એની લોન્ચ કરે ને, કોઈ પણ પ્રોડક્ટ તો ગમે એ ખૂણે, કેમ કે હવે તમે જાઓ સિગરેટ તમને ખૂણે ખૂણે મળે અહીંયા. સિગરેટ છે, મેગી છે, સાબુ છે, કઈ વસ્તુ નથી બનાવતી આઈટીસી કયો. બરાબર છે. મતલબ એ તમે જાઓ તો ખૂણે ખૂણે તમને અહીંયા મળશે. તો આ એક આઈટીસી કે તમે જોવો છો આ કંપની, પણ ખરેખર એ એક લોજિસ્ટિક કંપની એશિયન પેઇન્ટ્સ ની જેમ જ તમે લઈ શકો. તો આ પણ એક વસ્તુ છે. ના બરાબર છે. એટલે માણસોને અત્યારે આપણે ઘણા એવા ક્વેશ્ચન આવે છે, રાઈટ? આપણે આઈટીસી ની વાત કરી તો એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે સિગરેટ નો બિઝનેસ બધાને એનો ખબર જ છે કે ઓછું થવાનું છે ને, એટલે આમાં નો લેવાય ને. એટલે મેં એમ કીધું કે જે આવા જે મોટા પ્લેયર હોય ને એને ઇન્ડસ્ટ્રીની બધી ખબર હોય, રાઈટ? કે શું થવાનું. આપણે તો હજી કાંઈ નથી, પણ તો હું મારું કહું છું કે જે નવો ટ્રેન્ડ આવ્યો છે, હજી યુએસમાં ચાલુ થયો છે કે હજી મોટી મોટી કંપની છે કે સિગરેટના આપણે ખબર નહીં ઇન્ડિયામાં કેટલાનું પેકેટ મળતું હોય છે, 50, 100, 200 જેટલાનું મળતું હોય એટલાનું, બરાબર? યુએસ ની વાત કરું, યુએસમાં તમે સિગરેટનું લેવા જાઓ એટલે $6-7 નું મળે, એક 10 પેક આવે, બરાબર છે? હવે કહેવાની વસ્તુ એમ છે કે આ લોકોએ કેવું કર્યું કે ઇવોપરેટેડ સિગરેટ બનાવી, બરાબર? ઈ સિગરેટ મળે $15 ની, એક $10 ની, $18 ની, $25 ની, એમાં ફ્લેવર નાખે. હવે મેં વિચાર્યું, રાઈટ? તમે વિચારો કે ઓલું ₹5 10 દેતો તો આ એક હવે 10, 15 ની વેચે. તો હવે આપણે, અને એ લોકો ખુદ જ કંપની વાળા જ પ્રમોટ કરે છે અત્યારે યુએસમાં કે સિગરેટ નહીં પીવાની, આ પીવાનું. હવે તમે વિચાર કરો, આપણે એમ થાય કે આવડું મોટું કે જે ફિલિપ્સ મોરિસ ની બધી જે સિગરેટના જે ખા કહેવાતા, એટ્રિયા કરીને કંપની છે, બધી બ્રાન્ડ ઓન કરે, રાઈટ? તો એનો ધંધો તો આપણે ખરેખર એમ થતું હતું, એ તો ખાલી પ્યોર પ્લે હતો સિગરેટનો જ. એનું કામ જ તમાકુ ને સિગરેટ રિલેટેડ પ્રોડક્ટ હતી. એનો મોટ જ આખો એના ઉપર ક્રિએટ કર્યો હતો. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ સિગરેટ નહીં પીવાની, અમારી આ વસ્તુ લ્યો. હવે આપણે, મને પેલા એમ થતું કે ભાઈ આ તો ગઈ કંપની, આના સ્ટોક ન લેવાય. પણ તમે જોવો ને તો હિસ્ટ્રીમાં અત્યાર સુધી કંપનીએ સારું જ પરફોર્મ કર્યું, અને મને હવે તો કોન્ફિડન્સ થવા માંડ્યો કે કામ 5 ની જગ્યાએ એનો કસ્ટમર 15, 20 રૂપિયા દેવાનો છે ને. જેને પીવાનું છે ને સાહેબ, એ ગમે ત્યાંથી પીએ. તમે અહીંયા ના પાડશો તો એ બીજું લે હાથમાં. અને એ જે એડિક્શન વસ્તુ એવી છે ને કે એ કોઈને ગવર્મેન્ટ ન્યૂઝમાં આપે કે સિગરેટ પીવા હાનિકારક છે ને, આ બધું બરાબર છે, પણ એ લોકોને જે પીતા હોય એને ખબર હોય કે હાનિકારક છે, પણ એ બંધ ન થાય. એમ એ જે બંધ કરવા વાળા છે એ 5% જ થઈ શકે, 100% બંધ ન થાય. એટલે એનો ધંધો એવો જ હાલવાનો છે. અને ગવર્મેન્ટ કરે નહીં. હા, ગવર્મેન્ટ કરે નહીં, એનો રેવન્યુ તો મતલબ ધારે એટલો ટેક્સ નાખી શકે, મજા આવે એટલો નાખે ટેક્સ, એ તો બંધ ના કરે, ના થાય. એટલે ટૂંકમાં આપણે ઘણા એવા ક્વેશ્ચન આવતા હતા, રાઈટ? કે ભાઈ આઈટીસી નું શું લાગે છે? પણ મારું પર્સનલ મંતવ્ય એ જ છે કે આઈટીસી ઈ સેક્ટરમાં તમે જોશો, નો ડાઉટ 1-2 વર્ષ એવા આવશે, હિકઅપ્સ આવશે. હું કામ કઈ જયારે કોઈ પણ વસ્તુનું ટ્રાન્સફોર્મેશન થતું હોય ને, એકમાંથી બીજી જગ્યાએ જતા હોય ને, તો વાર લાગે, એમ ફટાફટ ન થાય. અને પણ ઈ રોદા આવે, આપણે રોડમાં જતો હોય બમ્પર આવે, કદાચ પડે એને એમ શૂટ 100 ની સ્પીડે અહીંથી રાજકોટ કે સુરત થી અમદાવાદ ન જવાય, એમાં બ્રેક ક્યારેક મારવી પડે આપણે. તો આ ઘણા મીમ્સ આવે કે ઘણા મીમ્સ આવે કે ભાઈ આઈટીસી ને છે ને એકવાર છે ને ડીમર્જર કરીને 5 ઉપર લિસ્ટ કરવાની જરૂર છે. કેમ કે ભાઈ આઈટીસી પાસે આઈટી બિઝનેસ છે, હોટલ તો ઠીક છે થઈ ગયો, બાકી એફએમસીજી ઉપર તો કેટલું વેલ્યુએશન લઈ શકે. ના, ઘણી વસ્તુ. અમુક બીજી વસ્તુ તમે અત્યારે ઇન્ડિયન કંપની જોવો ને, કે જે હવે તમે સામાન્ય રીતે વિચાર કરો, આઈટીસી નો બીજો મોટનું તમને એક્ઝામ્પલ આપું કે આપણું ઇન્ડિયન પોપ્યુલેશન બહારની કન્ટ્રીમાં એટલું જ છે. હું તમને વાત કરું, 20 વર્ષ પહેલા જયારે હું યુએસમાં આવ્યો હતો ત્યારે લોટ આપને આમ મળે ને તો આપણે ખુશ થતા, રાઈટ? કેટલા લોટના ઓપ્શન નહોતા, પણ આઈટીસી એટલી આશીર્વાદ, આ તે કેટલી વસ્તુ અત્યારે તમે હે ને ઇન્ડિયામાં નહીં મળતું હોય ને એટલું અહીંયા મળે છે અમને.
એટલે હવે આપણે એમ થાય કે આઈટીસી ઇન્ડિયામાં જ રમે, ભાઈ એવું નથી. એનું બેટ અહીંયા મૂકીને ગઈ છે ઈ, કે અહીંયા એની ઘણી એવી પ્રોડક્ટ છે કે જે ડોલરમાં બનાવે. ત્યાં તમે સસ્તામાં લોટ લેતા હશો, અહીંયા હું તમારા 3 ગણા ભાવના આઈટીસી જે એક્સપોર્ટમાં એનું માર્જિન એ લોકલ કરતા વધુ હશે, રાઈટ? એટલે કહેવાનું કેમ છે કે જે અગેન હું પાછો આ લાસ્ટ ટાઈમે આપણે રિપીટ કર્યું, વિનર ઓલવેઝ વિન, અને એને બધી ખબર જ છે ક્યાં મારે બોલ નાખવો, કઈ જગ્યાએ નાખવો. બરાબર છે. સચિન જાહે ને તોય શું કહેવાય, કોહલી આવશે. હા, અને ના, સચિન જાય તો માણસો એને યાદ કરવાના છે. એવું નથી કે સચિન નહીં હોય એટલે ભૂલાઈ જાય, રાઈટ? બધું થવાનું છે. એટલે વિનર્સ જે છે, જે માણસો થઈ ગયા છે, એને દુનિયા યાદ કરવાની છે. સેમ થિંગ કંપનીમાં લાગુ પડે. કંપનીમાં બીજી વાર આપણે હોય, રાઈટ, કે કેટલીક વાર શું આપણે થાય કે મેનેજમેન્ટ બહુ સ્ટ્રોંગ હોય, મેનેજમેન્ટ કેટલીક વાર ચેન્જ થાય તો કંપની સારું નહીં કરે, ને આપણા મગજમાં એવું હોય, પણ એવી વાત નથી. ગમે એ કંપની લઈ જસ્ટ આપણે પોઈન્ટ થી જરાક પોઈન્ટ થોડાક ભટકી પાછા મોઢું પર આવી જાય. બહુ લાંબો થશે. અગર 2 વિડીયોનો ટાર્ગેટ રાખ્યો 3 બનાવવા પડશે. કેમ કે આઈ થિંક હું બધી ટાઈપના એક તમને મોટ કહીને કે એક્ઝામ્પલ થોડાક આપવા ચાલુ કરું. ઓકે, તો વૈદિકભાઈ તમારું ટેક ઓવર કરી લ્યો હાલો આમાંથી મોટનો. એવું છે. ઓકે, તો હવે એક બીજી વસ્તુ છે ને, ઘણીવાર કંપની એક હોય છે કે ઇકોનોમી ઓફ સ્કેલ, કે ઘણી બધી વસ્તુ તમે બનાવી નાખો અને પછી શું કહેવાય કે લો કોસ્ટ પ્રોડક્ટ, મતલબ તમે વસ્તુ વેચી શકો. ફોર એક્ઝામ્પલ, અમેરિકામાં તો વોરન બફેટને તો બધા ઓળખો છો, એના ગુરુજી ચલો બેન્જામિન ગ્રાહામને ઓળખો. તો બધાનું શું કોમન કે એક ઇન્વેસ્ટમેન્ટ એનું હતું ગાયકોમાં. ગાયકો, તમે ઇન્સ્યોરન્સ તો લગભગ તમે લીધું જ હશે મારી ખ્યાલથી. ખબર નહીં આનું લીધું હોય કે ના લીધું હોય. ના, લીધો ગાયકો. એ ઘણીવાર, હા, તો એમાં શું છે કે એ ઇન્સ્યોરન્સ પોલિસી તમને સસ્તી મળે પેલા. તો હવે શું થાય કે સસ્તી મળે તો તમે પહેલા લ્યો. તો આ એક પ્રકારનું. કે બીજામાં શું છે, એજન્ટ આવે અને એ તમને થોડાક વધારે પૈસા લે. તો ગાયકોનું શું કે ભાઈ સૌથી લો કોસ્ટ છે અને બધાને જોઈએ. હવે ગવર્મેન્ટે ઘણીવાર કમ્પલસરી લેવડાવે. ઇન્ડિયામાં વાત કરો તો ઇન્ડિયામાં ભાઈ રૂલ્સ આવેલો વચ્ચે. આપણે ગુજરાતમાં તો હાહાકાર થઈ ગયો હતો કે ભાઈ કમ્પલસરી ઇન્સ્યોરન્સ વ્હીકલમાં લેવાનું ને આ છે તે છે. તો કોવિડ આવ્યો તો પછી બીજા બધા ઇન્સ્યોરન્સ લેવા માંડ્યા. તો આઈ થિંક લો કોસ્ટ છે કે પ્રોડ્યુસર બહુ લો કોસ્ટ છે. બીજી વસ્તુ કે હજી એક એક્ઝામ્પલ બહુ મસ્ત છે કે આપણે ઇન્ડિયામાં એક ટાયર કંપની છે, બહુ પ્રીમિયમ લેવલ ઉપર, બહુ તો ના કહેવાય પણ ફેરલી, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી છે. તો હવે એમાં શું છે કે તમારે લગભગ યુએસમાં પણ હશે કે એમાં જે ટાયર ને બધા બનાવે ને ટ્રેક્ટરમાં, કે ટાયર ને મોટા ટાયર બનાવે. હવે એમાં શું થાય કે ઘણી વાર ટાયર બહુ બધી જાતના બનાવે. અહીંયા આપણે 2 વ્હીલરના બનાવે, 4 વ્હીલરના બનાવે, એ નહીં, એના સિવાયના પણ ટાયર, કેમ કે માઇનિંગમાં તમે વાપરતા હોય કે કોઈ પણ તમે ટાયર વાપરો, તો એ ટાયર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી બનાવે. તો હવે તમને એમ થાય કે ચલો ઓકે, તો ચાઇનીઝ પ્લેયરમાં ઘૂસતા કેમ નથી? એ તો ઘૂસી ગયા તો બધું મતલબ પતાવી દે બધું. અને બીજા ઘણા બધા ટાયર મતલબ પ્લેયર છે, મતલબ મિશલિન છે, તમારે ત્યાં યુએસમાં પણ હશે. તો હા, તો એ લોકોમાં શું થાય કે એ કોઈ લેબર કોસ્ટ વધારે આવે. આપણે એનો આ બાલકૃષ્ણના ભુજમાં પ્લાન્ટ છે કે એ વસ્તુ છે, અને પછી એમાં ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરે છે અને બેકવર્ડ એવું કરે છે. ફોર એક્ઝામ્પલ, હમણાં કાર્બનનો એક પ્લાન્ટ નાખ્યો છે કે જે યુઝ થાય ટાયરમાં. તો એ વસ્તુ છે. અને પ્લસ પ્રાઇસિંગ પાવર, કે અહીંયાનો ખાલી 7% છે લેબર કોસ્ટ, બાકી બીજી કંપનીના 25% લેબર કોસ્ટ આવે પ્રોડક્શનના. તો આ એક અલગ એનો મોટ આવે છે કે ભાઈ જો કેટલો ફરક પડે છે એ લોકોમાં લેબર કોસ્ટમાં. તો આ પણ એક વસ્તુ છે. તો બાલકૃષ્ણ ટાયરનું મતલબ એ રીતે કે ભાઈ ટ્રેડ શું કામ પ્રીમિયમ પર થાય કે સસ્તો ટાયર પછી ક્યારે એ લોકોને આપી શકે. યુરોપમાં એમાં સારું એવું છે, ઇન્ડિયા કરતા યુરોપમાં બધા માર્કેટ સારું છે. પછી એક બીજી વસ્તુ છે કે ઘણી વાર તમારે, આ તો વસ્તુ છે પ્રાઇસિંગ પાવર. બીજી વસ્તુ પ્રાઇસિંગ પાવર, ફોર એક્ઝામ્પલ ક્રામ્સ મેન્યુફેક્ચરિંગ. જો આપણે ઇન્ડિયામાં બહુ રિસેન્ટલી બહુ સારો એવો ટ્રેન્ડ ચાલે કે યુએસમાં મેન્યુફેક્ચરિંગ કરનાર ડ્રગની ડિસ્કવરી ત્યાં કરે, પછી પ્રોડક્શન કરવું હોય ને તો ઇન્ડિયામાં આવે, કેમ કે ત્યાં લો કોસ્ટ એડવાન્ટેજ આવે. અને બીજી વસ્તુ કે તમે રિસર્ચ કરો છો, પછી તમે કોઈ એક પ્લેયરને તમે તમારી ટેકનોલોજી શેર કરો છો કે હા આ રીતે કરવાનું છે. હવે એ કઈ કંપની તમારી ટેકનોલોજી ઓળખતી હોય અને વર્ષોથી તમારી પાસે બધી વસ્તુ કે જે ડ્રગ્સ થતા હોય કે એ પ્રમાણેના મશીનમાં ચેન્જીસ કર્યા હોય કે કોઈ પણ સેટઅપ કર્યા હોય ફેક્ટરીમાં, હવે તમે ઘણીવાર આ વસ્તુ છે ને તમે ચેન્જ ના કરી શકો. કદાચ એ કંપનીમાંથી બીજી કંપનીમાં તમારે જવું હોય ને, ફોર એક્ઝામ્પલ મોનોપોલી, તમે કીધું આગળ કે અમુક રાખવી પડે તમારી પાસે, કે બરાબર છે, તો આ વસ્તુ હોય છે. તો તમે ઇઝીલી ચેન્જ ના કરી શકો. ક્રામ્સ પ્લેયર એટલે થોડાક એક્સ્ટ્રા કહેવાય ને કે વધારે પડતા આગળ વધે. આપણે
સિન્જીન છે, તો સિન્જીનમાં આ જ વસ્તુ છે. સિન્જીનનો સ્ટોક તમે જોવો તો તમને ખબર પડે કે અચ્છા કેમિકલમાં તો એટલો પ્રીમિયમ એને વેલ્યુ કેમ મળે છે, તો આનું રીઝન છે. પછી ઘણીવાર આ તો થયું કે પ્રાઇસિંગ પાવર વાળું. પછી એક વસ્તુ છે આપણે બ્રાન્ડ વાળું. બ્રાન્ડ એ તો બધાને બ્રાન્ડમાં તો કોકા કોલા અને પેપ્સી ને કોણ નથી જાણતા કે તમારે એક સર્ચિંગ કોસ્ટ તમારી ડિક્રીઝ કરી નાખે. તમારે ગોતવા ના જવું પડે કે ભાઈ કોકા કોલા પેપ્સી, એક તો મેચ આવતી હોય તો એડવર્ટાઇઝમેન્ટ આપી દે, સ્પોન્સર તો ભાઈ દે ધન મસ્ત હોય છે. તો અને આપણે લેવા જઈએ તો પાટીએ લાગેલા હોય બધી જગ્યાએ, મૂવી જોવા જઈએ કે ગમે ત્યાં જઈએ તો એ સર્ચ કોસ્ટ ડિક્રીઝ કરી નાખે. તો તમે જ્યાં જાઓ તો મળવાનું જ છે કોકા કોલા અને પેપ્સી. અને બીજું કે માર્કેટમાં આવ્યું તો સીધી વસ્તુ છે કે એ લોકો એના કેશ બાળી શકે. આગળ વાત થઈ કે બેલેન્સ શીટ સ્ટ્રોંગ હોય એનો ફાયદો. એમેઝોનમાં આ જ વસ્તુ, કોમ્પિટિટર કેમ નથી ઘૂસતા કે ઘણીવાર એનો કોમ્પિટિટર ઉભો પણ થાય ને તો આ એનું માર્જિન એટલું કદાચ લોસ પણ કરે. ઘણા 2-3 એક્ઝામ્પલ એવા છે એમેઝોન કે એને લોસ કરેલો છે 2 વર્ષ, અને ઓલા પ્લેયરને મારી જ નાખ્યો, ખતમ કરી નાખ્યો, ભગાડી જ મૂક્યો માર્કેટમાંથી. તો ઘણીવાર આવું વસ્તુ થાય કે તમારે. બીજી વસ્તુ છે, હા એક્ઝેક્ટલી, હું તમને એક પ્રશ્ન પૂછું કે ટિફની કરીને છે કંપની તમારી યુએસમાં છે? હા, તમારે પ્રપોઝ કરવું હોય તો તમે કે ભાઈ તમે એ વસ્તુ બ્લુ કલરમાં તમે કોઈને એ વસ્તુ બરાબર છે. તો હવે ઘણી વાર છે કે એ કઈ વસ્તુ છે કે તમે બ્લુ કલરના બોક્સમાં તમે કોઈને પ્રપોઝ ના કરી શકો, તમે કઈ કમાણા નથી કરાતા, એવું વસ્તુ હોય છે કે ભાઈ હા એક લેવલ, સ્ટેટસ લેવલ. તો ઘણી વાર એક બ્રાન્ડ વસ્તુ કે તમે એની પ્રાઇસ થોડીક વધારી નાખો ને તો વાંધો નહીં, તમને પ્રીમિયમ છે. ઘણી વાર નાઇકીના શૂઝ લેવા જાવ, એડિડાસના લેવા જાવ તો ઓકે બરાબર, તો આ એક એનું થોડું પ્રીમિયમ આવે. તો એ પણ વસ્તુ છે કે બ્રાન્ડ. ફોર એક્ઝામ્પલ અહીં જે આપણે કેમ કે ટાટા નેનો આપણે કાઢી હતી, 1 લાખમાં ટાટા નેનો હતી, એની સામે લોકો બુલેટ અહીંયા લેવાનું પ્રિફર કરે. કેમ કે ભાઈ ટાટા નેનો કરતા તો બુલેટમાં લાગે કે ભાઈ બુલેટ લીધી છે, ટાટા નેનો છે આવડે એના જેવું લાગે. તો એ એક વસ્તુ છે. પછી બીજી એક વસ્તુ કે ઘણી વાર ઇન્ડિયામાં આપણે ટાઇટન સાંભળ્યું છે, ટાટાની છે, તનિષ્ક કરીને મતલબ આઉટલેટ ને એવા બધા આવે છે. એ સૌ હા, તો ઘણી વાર તમે ઓબ્ઝર્વેશન કરો ને, ઇન્ડિયામાં કોઈ પણ ગોલ્ડ ની કઈ પણ વસ્તુ બનાવતી હોય, ઓર્નામેન્ટ, તો ઘરેણા ઓર્નામેન્ટ, તો એ છે ને આ લોકો સૌથી ઓછામાં વધારે ચાર્જ કરે કે એ ઘરેણા બનાવવાનો, તનિષ્ક વાળા. પણ વસ્તુ ક્યાં છે કે ટ્રસ્ટ. જે અહીંયા તમે લોકલ જ્વેલરીમાંથી લેવા જાવ ને, બહુ કેસ એવા સાંભળ્યા છે કે તમે જ્વેલરી લીધી પછી એને ફરીવાર એને બીજીમાં કન્વર્ટ કરવા કે પછી બધું કરવા જાવ તો એકચ્યુઅલી આ લોકો ગોલ્ડ બોલે એટલું ગોલ્ડ નીકળતું નથી. તનિષ્ક, ટાટા એટલે ટ્રસ્ટ કે એટલું તમને મળશે, થોડુંક ઓવર પ્રાઇસ આપવી પડે પણ લે છે ખરી. તો આ એક વસ્તુ છે. પછી એના સિવાય બીજું તો હા, એક આપણે નેસ્લે વાળું યાદ કર્યું હતું કે ભાઈ હા ટેસ્ટ થોડો ઘણો કે ભાઈ હા બેબી ફૂડ વાળું કીધું હતું. સેમ વસ્તુ ઇન્ડિયામાં તો આઈ થિંક પણ એ લિસ્ટેડ નથી બરાબર. પીડિયાશ્યોર કરીને છે એક, એબટ ઇન્ડિયા છે ને કંપની, લિસ્ટેડ છે. એબટ ઇન્ડિયા, એબટ યુએસ ની છે ને તમારે ત્યાં, એની એબટ ઇન્ડિયા છે. તો એમાં જે દવાનો અમુક ટેસ્ટ હોય ને, એમાં ટેસ્ટ મતલબ છોકરાને ભાવે એવો, પછી એકવાર એ ટેસ્ટ આવી જાય તો બીજી કોઈમાં સ્વિચ ના કરે. તો એક આ રીતે છે, જો કે બહુ લિસ્ટેડ નથી. પછી ઘણી વાર એમ થાય કે ઇકોનોમી ઓફ સ્કેલ, એટલે તમે એટલી બધી વસ્તુ તમે માસ પ્રોડક્શન કરો તો સામે વાળો આમનામાં પતી જાય. હજી પાછું એ ફરી આપણે એક્ઝામ્પલ લઈએ, પણ ઉદાહરણ અલગ લઈએ. આઈ થિંક જો અમારે છે ને આપણે રિલેક્સો ફૂટવેર કરીને આવે, હું એક સાંભળતો હતો, સૌરવ મુખર્જીનો એક વિડીયો છે, એ ચપ્પલ લઈને ગયો છે કે આ મારું ચપ્પલ છે 120 રૂપિયાનું છે, બહુ સારા ઇન્વેસ્ટર છે. આ લોકો કે કેટરીના કેફ પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવે, અક્ષય કુમાર છે, સલમાન ખાન છે, કે બધા અલગ અલગ પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવે તો એટલામાં સસ્તામાં ચપ્પલ આપે, લે રિલેક્સો ફૂટવેર કરીને છે. તો આ બધી વસ્તુ કે તમે 1-2 કરોડ વસ્તુ તમે વેચો છો ને તમે કદાચ આ લોકો પાસે એડવર્ટાઇઝમેન્ટ કરાવો છો ને, તમે માસ પ્રોડક્શન કરો તો તમને કઈ લાંબો પ્રોબ્લેમ નથી આવતો. બહુ સારું એક્ઝામ્પલ છે રિલેક્સો ફૂટવેર. હા, પછી અલગ વસ્તુ છે કે મેનેજમેન્ટ શું કામ એટલી બધી વધારે સેલરી લે છે, એટલે ઓબ્વિયસ છે કે ભાઈ હા બહુ સારું એવું કરે છે કામ. સેમ અહીંયા એક છે, એક હમણાં બહુ એડવર્ટાઇઝમેન્ટ અહીંયા પોસ્ટર અહીંયા તો ઇન્ડિયા ગુજરાતમાં તો આપણે જોવા મળે છે, એપીએલ અપોલો કે અપોલો પાઇપ્સ, અમિતાભ બચ્ચન પાસે એવો એડવર્ટાઇઝમેન્ટ કરાવે છે કે ભાઈ હા. અને તો એમાં શું થાય કે સ્ટીલ કંપની પાસે તમે સ્ટીલ લઈ લો અને પાઇપ બનાવો,
પાઇપ પછી ઘણી બધી જગ્યાએ વપરાય, યુઝ થયા તે બિલ્ડિંગ મટીરિયલ કે ગમે તેમાં છે. તો એક સાથે હવે શું છે કે લોકડાઉન આવ્યું ને એમાં એપીએલ અપોલોને ફાયદો ક્યાં હતો કે એના કમ્પ્યુટર હતા ને એને વધારે ડેટમાં હતા. અને એપીએલ અપોલો જે મળતો પ્લેયર હોય ને એકવાર કરીને મોટું થયેલું છે. પેલા બહુ નાનું હતું 3-4 વર્ષ પહેલા, પણ હમણાં બહુ એ મોટું થયું છે. ઉપરથી લોકડાઉન આવ્યું ને તો આ લોકોનું દેવું વધારે હતું, એ માર્જિન બધાને ડિપ્રેસ થયા. હવે તમે ઇન્ડસ્ટ્રીની સાઇઝ ચલો 30,000 મેટ્રિક ટન હશે અને તમે એટલાની કેપેસિટી લગાવો અને તમારો બીજા નંબરનો છે કોમ્પિટિટર, એની 1,000ની કેપેસિટી છે, તમારી 30,000ની છે, તો બોલો ક્યાંથી ટકવાનો? ઉલટાનું વધારે પાછું બેલેન્સ શીટમાં દેવું છે અને એ ટકવાનું જ નથી. અને આ પણ એક વસ્તુ છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે હમણાં છે ને આપણે કંપનીના તો આપણે ઘણા એક્ઝામ્પલ લીધા, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે છે કે મોટ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનો? દાખલા કે આપણે વાત એ તો હું તમને કહીશ, ત્યાં તો આપણે એને અલગ જ વિડીયો રાખશું કે એ ખરેખર મોટ છે કે મતલબ ચૂનો લગાડે છે, એ વિશે આપણે વાત કરશું જ. તે નેક્સ્ટ વિડીયો આપણે એનો જ રાખશું. પછી ઘણીવાર એક જસ્ટ એક્ઝામ્પલ કે બહુ સારા એક્ઝામ્પલ આપું, કેમ કે ઇન્ડિયામાં ઘણા બધા એક્ઝામ્પલ છે કે એ લોકોએ પોતાની જાતને પ્રૂવ કર્યું છે. જેમ એપીએલ અપોલો વાળા મેનેજમેન્ટે પ્રૂવ કર્યું, રિલેક્સો વાળા કર્યું, સેમ એક વિનાતી ઓર્ગેનિક કરીને છે. તો એમાં એવું કર્યું કે 2-3 પ્રોડક્ટ એવી હતી કે એટલે લો કોસ્ટ ઉપર લાવી લીધી, અને ઘણીવાર તો એના કમ્પ્યુટર પાસેથી એના બોર્ડ મેમ્બર ઉઠાઈને મૂકી દીધેલો છે એકવાર તો એને. એટલે ઘણીવાર આવું બધી વસ્તુ થાય કે તમે મેનેજમેન્ટમાં થોડાક ચેન્જીસ કરો, ટેકનોલોજીમાં ચેન્જીસ કરો, લો કોસ્ટ કરો તમે, મતલબ સામે વાળાને માર્કેટમાંથી જ ભગાડી મૂકીએ કે ભાઈ હા તમે $12 કરો છો અને અમે $4, તો બસ ઠીક છે, તમે નીકળો અહીંથી, અમે કામ કરી નાખીએ છીએ. તો એક આ વસ્તુ છે કે ઇકોનોમી ઓફ સ્કેલ. પછી ઘણીવાર શું થાય કે ગવર્મેન્ટની મોનોપોલી કે કોઈ પણ વસ્તુ આવે, ફોર એક્ઝામ્પલ હે ને કે ઓનરશિપ ઓફ પ્રોપ્રાઇટરશિપ, કે હિન્દુસ્તાન ઝિંક છે એની અલગ માઇન, પછી અમુક રાજસ્થાનમાં એની પાસે અલગ ટાઈપનું ટેકનોલોજી ને એ ઝિંક કાઢી શકે. જો કે મોટ ના કહેવાય, પણ એમ મતલબ એની સિવાય બીજો કોઈ પ્લેયર આવવાનો જ નથી. પછી ઘણી માઇનિંગમાં મોટ કઈ રીતે હોય કે માઇનિંગ ઈજી તમે માઇનિંગમાં કેમ કે હવે તમે ઘણીવાર તમે શું કરો કે હવે એક લાયસન્સ આપી દીધું કે ભાઈ આ જગ્યાએ માઇનિંગ કરવા લાયસન્સ તને આવ્યું છે, બીજું કોઈ આવવાનું જ નથી. ઇન્ડિયામાં ઝિંકનું પ્રોડક્શન હિન્દુસ્તાન ઝિંક જેટલું કોઈ કરતું જ નથી. તો કદાચ કરે એના જે બીજું કોઈ પ્લેયર આવે તો આની પ્રાઇસ એટલી નીચે નાખે તો પેલાને આમને પતાઈ નાખે. પછી એક આપણે બીજી એક વસ્તુ કે લાયસન્સ ને રેગ્યુલેશન વાળું, તો એમાં તો બહુ બધા, ફોર એક્ઝામ્પલ આપણે www કરીને આપણે બધા વેબસાઇટ બનાવતા હોય ને હે ને, YouTube છે .com ને .com ને, તો વેરીસાઇન નું છે તમે કે ભાઈ વર્ષના તમે બધા જે ડોમેન છે ડોમેન પાસે લઈ રાખો, પૈસા લીધા રાખો, કોઈ આવવાનું જ નથી ત્યાં. તો વેરીસાઇન મતલબ તમે વેબસાઇટ બનાવો એટલે વેરીસાઇન ને પૈસા આપવા પડે તમારે, ગમે તે કરો. પછી તમે GoDaddy માંથી બનાવો કે જ્યાંથી બનાવો ત્યાં. સેમ વસ્તુ આપણે ઇન્ડિયામાં કે CDSL ને NSDL કે ડિપોઝિટ, મતલબ તમારી જે વસ્તુ છે સ્ટોક તમારે ક્યાં સાચવવાના, કે CDSL માં કે NSDL માં, બીજું કઈ નથી. કેટલો ક્વોલિટી છે તો પછી વાત કરશું. પછી એક વસ્તુ છે કે ઘણીવાર ડિફેન્સ ઇક્વિપમેન્ટ હોય, અને ઘણીવાર બીજી વસ્તુ છે કે માઇનિંગ કે એમાં બધા એક્સપ્લોઝિવ વસ્તુ જે વિસ્ફોટ કરે એ બધી વસ્તુ બનાવતી હોય, તો એમાં ઘણીવાર બીજા કોઈને ગવર્મેન્ટ લાયસન્સ ના આપે, બધાને અમુકને જ લાયસન્સ આપે. આપણે સોલાર ઇન્ડસ્ટ્રી છે, પછી પોષક કરીને છે, તો એનું એક વસ્તુ છે કે તમે અમુકને તમે એવાના લાયસન્સ આપો, બીજાને તમે લાયસન્સ ના આપો. તો એક આ વસ્તુ છે કે ઘણીવાર આવું થાય. પછી ક્યારેક અમુક સારી જગ્યાએ તમારું લોકેશન હોય. હું તમને કેમ કહું કે આપણે ઘણીવાર એ જ ને કે તમે જોવા જાઓ લોકેશન, તો તમે આપણે એક વસ્તુ છે, આપણે મોટી આપણે ચેન છે કે ભાઈ હા એ ખરેખર મેકડોનાલ્ડ છે, તો એમાં શું હોય કે એમાં ઘણીવાર એ લોકેશન જ એવું વ્યવસ્થિત રાખ્યું હોય કે રિયલ એસ્ટેટ પ્લેયર જ કહેવાય એ બધાને કે ભાઈ હા રિયલ એસ્ટેટ લોકેશન જ એવું છે. પછી કંપની કેટલો નફો કરે, શું કરે, ડોમિનોઝ કે પછી એ રીતે છે, એનું લોકેશન વ્યવસ્થિત કે હા ભાઈ આ છે, એ લોકેશન ના લીધે પ્રીમિયમ મળે. બીજી એક ઘણીવાર એ રીતે મારા ધ્યાનમાં હમણાં જ આવી, વિચારતો હતો, રાઈટ, બોરોસિલ કરીને, બોરોસિલ ઇન્ડિયા કરીને કંપની છે કે જે માણસો કેમિસ્ટ્રી, ફાર્મા બાયોમાં જે હોય લેબમાં કામ કરતા હોય ને, તો જે ગ્લાસવેર યુઝ કરે ને, બોરોસિલ નો ગ્લાસ, બોરોસિલ. અને બોરોસિલ ઘણીવાર અમારા લેબમાં અમારે એવું થાય કે બોરોસિલ સિવાયનો કોઈ પણ વસ્તુ મંગાવી હોય ને
તોય નો અને મળે, કદાચ સ્ટરરમાં મૂકી હોય ને તો એ તૂટી જાય, તૂટી ગ્લાસ ક્યારેક એ તૂટી જાય ફટાફટ. એમ આ તો મારી સાથે જ થયું છે, મને ખબર છે ને. એટલે બોરોસિલ સિવાયની વસ્તુ મંગાવો નથી ચાલતી. નથી ચાલતી. એટલે બોરોસિલ કેવી વસ્તુ કે એને જે મોટ ક્રિએટ કર્યો છે, ઘણા માણસો તો નામ નહીં સાંભળતા. એટલે જ મેં તમને પેલા કીધું કે જે કેમિસ્ટ છે, કેમિસ્ટ્રીમાં, ફાર્મસી કે જે લેબ વર્ક છે, એ લોકોને બોરોસિલ કયો એટલે એને ઉઠાડો ને એ ગ્લાસવેર નું નામ મગજમાં બોરોસિલ જ આવે. બરાબર, આવી જાય, તરત જ આવે. એટલે પછી બીજી વસ્તુ છે, હા યસ, અને પછી ઘણી વાર એને રિસેન્ટલી બોરોસિલ રિન્યુએબલ કરીને એક અલગ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું છે ઇન્ડિયામાં. ઘણા બધાને ખબર પણ નહીં હોય, તો ખાસ એના માટે કે ઈ ડિપાર્ટમેન્ટ એને જે સોલાર પેનલ ઉપર જે ગ્લાસ પેન આવે છે ને, ગ્લાસ સોલાર પેનલ તમે જો ફિઝિકલી કોઈ દી જોઈ હોય ને, તો એના જે ઉપરનો જે ગ્લાસ આવે ને, એમાં નંબર 1 ઇન્ડિયાનો સપ્લાયર બોરોસિલ રિન્યુએબલ છે. બરાબર છે, કામ કે ગ્લાસમાં તો ઓલરેડી સારી એવી પકડ હતી માર્કેટ ઉપર. અને જો રિન્યુએબલ એનર્જીમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય, એટલે આ બોરિંગ કંપની હું કહું છું, મોટ સારો છે એનો, પણ માણસોને ખબર જ નથી કે આપણે સ્પેશિયલ એકવાર છે ને, એક સ્પેશિયલ એક ટોપિક રાખશું કે કઈ કંપની બોરિંગ છે, કે તમને આમ ગમે નહીં પણ ગ્રોથ સારો આપે લોંગ ટર્મ. એ ટોપિક બસ વાત કરીએ તો ટોપિક મળતા જાય છે વન બાય વન. એટલે બોરિંગ કંપનીનો ટોપિક એમ જ કે આ મોટ અમુક વસ્તુ કેટલી હોય કે આપણે મોટનો છે ને સારો એવો મોટ હોય, પણ કેટલું કે જેમ આપણે વાત કરી કે એડવર્ટાઇઝિંગમાં કાચી પડતી હોય કંપની. નો ડાઉટ પ્રોડક્ટમાં મોટ છે, પણ સારું માણસો સુધી પહોંચતું નથી એનું, કે ઈ ડિપાર્ટમેન્ટનું ઢીલું છે, રાઈટ? તો એવું પણ હોઈ શકે. અને માર્કેટનું બધું અત્યારે જે કરંટ સિચ્યુએશન છે, એ બધા ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે છે મોટમાં. પણ તમે કીધું એમ આપણે ડેફિનેટલી એવા કેમ કે વ્યુઅર્સને જાજો પિકિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે ઓકે તમે એવી કંપની 5, 10 કે 15 લઈ આવો. આપણે તો અત્યારે આ વિડીયોમાં તો ઢગલો કંપની આપી છે આપણે, અને હજી મારી પાસે 10-12 તો નહીં પણ 5-7 કંપની હજી કહી દઉં. કે બીજી વસ્તુ કે ઘણીવાર શું થાય કે નેટવર્ક ઇફેક્ટ એક અલગ નેટવર્ક ઉભું કરે. ફોર એક્ઝામ્પલ આપણે ફેસબુક છે, યુએસમાં શોપિફાઈ છે, ગૂગલ છે, ત્યાં બીજે તમે જવાનું નથી. વિડીયો જોવો તો યુટ્યુબ ભાઈ, વાત કરી તો ઝૂમ તો ભાઈ ઝૂમ. પછી ઘણીવાર લોકેશન વ્યવસ્થિત હોય. ફોર એક્ઝામ્પલ તમે કેફેમાં ગયા હોય કે નેસ્કો કરીને આપણે ઇન્ડિયા છે, તો તમારે એક્ઝિબિશન સેન્ટર તમારે એરપોર્ટથી નજીક પડે કે લોકેશન કે ભાઈ હા હવે અવડી મોટી જગ્યા એક્ઝિબિશન કોણ કરવા જવાનું. મુંબઈ આપણી સિટી કેપિટલ છે, તો ઘણી બધી વસ્તુ હોય કે બહારથી ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કરવાના હોય તો એક જગ્યા છે. આ બહુ જૂના પહેલાથી જગ્યા લઈ લીધેલી છે અને હવે બધું સેન્ટર બનાવે છે, તો બીજો કોઈ પ્લેયર ત્યાં આવવાનું નથી. તો ઘણીવાર તમે એવું વસ્તુ કે નેટવર્ક ઉભું કરો. ફોર એક્ઝામ્પલ ઇન્ફોએજ, કે તમારું નોકરી.com છે ઇન્ડિયામાં, તો તમારે નોકરી ગોતવા જાય પણ ઇન્ફો ત્યાં જ નોકરી.com પર જ આવો. બીજી વેબસાઇટ છે, ત્યાં લોકો ઓછા છે. તમારે ત્યાં હવે નોકરી આપવા વાળા ઓછા છે અને લેવા વાળા ઓછા છે, એટલે એનું ઓટોમેટિક એક પ્લેયર મોટો થાય. કરેક્ટ. અત્યારે એનું નોકરી.com ની બહુ સરસ વાત કરી તમે, રાઈટ? કે નોકરી.com ઇન્ફોએજ માટે તો એક કેશ કામ જ છે. પછી ભલે ઝોમેટો લોસ કરતો હોય, પોલિસી બજારે ઠીક કમાતો હોય, પણ આ એક છે. 99 એકરમાં કઈ ઠેકાણું ન હોય. શિક્ષા.com તો ચાલતો ન હોય. હજી એક વસ્તુ એમાં હું કામ કે નોકરી અપાવવા વાળા જાજા આવે છે એના પાસે, અને લેવા વાળા એટલા જ છે. એટલે એનો મોટ જે છે ને કન્ટેન્ટ છે નોકરી.com નો, કે ભાઈ કંપની વાળા નોકરી.com પસંદ કરે. હું કામ એને ખબર છે કે ત્યાં જોબ એપ્લાય કરવા વાળા ત્યાં જ જાજા છે, અને જોબ લેવા વાળાને ખબર છે કે કંપની નોકરી.com માં જ જાજી મળે, બાકી સાઇટમાં જાતો એટલે જોબ લિસ્ટિંગ થઈ ન હોય. એટલે નોકરી.com નો મોટ શું છે મેન કે કન્ટેન્ટ બેય બાજુથી કંપની અને શું કહેવાય કે જે કંપની જોબ ગોતે છે એ લોકોનો, રાઈટ? સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ લ્યો ને તો ઇન્ડિયામાં નોકરી.com જ છે, જોબ સર્ચ કરવા માટે અને પબ્લિશ કરવા માટે. ઇવન લિંક્ડઇન ત્યાં નથી પૂગી શક્યું. લિંક્ડઇન એટલે માઇક્રોસોફ્ટ ની કંપની. થોડું કાચો પડે થોડું ઘણું. હજી એક છે કે આપણે ઇન્ડિયામાર્ટ કરીને કંપની છે કે તમારે કોઈ સપ્લાયર છે અને વેન્ડર, મતલબ કોઈ પણ વસ્તુ છે કે લેવા વાળો ને વેચવા વાળો, તો બેને ભેગું કરે. હવે એ ઇન્ડિયા માટે કેટલા ટાઈમથી છે? તમે હવે ત્યારે અમુક લોકો જાગ્યા છે ને મુકેશ અંબાણી એક હે ને કે અલગ અલગ કંપનીને એક્વાયર કરે છે કે હા આ ટાઈપનું એક નેટવર્ક બનાવે. તો ઘણી વસ્તુ હવે સીધી વસ્તુ છે કે કદાચ
પ્રોફિટેબલ થાય કે ન થાય એ તો ખબર નથી. જસ્ટ ડાયલ કરીને છે તો એ અમિતાભ બચ્ચન પેલા એડવર્ટાઇઝિંગ કરતા ને બધા એ રીતે છે. હવે ઠીક છે, પણ હવે ઇન્ડિયા માર્ટમાં હવે પહેલેથી જ એટલા બધા તમારા સપ્લાયર મળી રહે છે, તમારે વસ્તુ લેવી તો ઇન્ડિયા માર્ટમાંથી લાવો, હવે તમે બીજામાં શું કામ તમે સ્વિચ કરો? તો આ એક વસ્તુ છે. પછી એક બીજું તો ઓકે, હા, એક તો એમઆઈની દવા વાળી તો કીધું કે ભાઈ દવામાં તમારે કોઈ કન્ટેન્ટ હોય નાનો એવું કે દવા હોય ને થોડું ઘણું કન્ટેન્ટ અમુક વસ્તુ હોય કે કન્ટામિનેશન ના આવે તો એ જોવું પડે, તો એ ચાલે. એમાં ઘણી બધી કંપની છે, પણ અત્યારે છોડો ને, અત્યારે એ બહુ વાત નથી લેવી. અને સૌથી છેલ્લી વસ્તુ કે એક આખી ઇન્ડસ્ટ્રી મોટવાળી છે. તમે તો આ કંપની ઉપર ગયા કે હા આ કંપની, તો ચલો એ કઈ ઇન્ડસ્ટ્રી હશે? ચલો મોટવાળી હશે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. નહીં, એ તો ઠીક છે હજી. હવે અને બીજી કોઈ તમે વિડીયો બનાવ્યા બહુ બધા ડિફેન્સ વાળી મેં જાજા બધા વિડીયો બનાવ્યા હોય. એ કેવી તમે એક કંપનીનો બહુ ફોકસ કર્યું છે યુટ્યુબમાં ચેનલ ઉપર? આવો આઈએક્સ વાળી. હા, પ્લેટફોર્મ બિઝનેસ મતલબ આઈએક્સ લઈ લો કે એમસીએક્સ લઈ લો, ઇવન થોડુંક થાય કે આઈઆરસીટીસી, ઘણા બધા એવા છે બિઝનેસ કે હા એવો તમે પ્લેટફોર્મ. હા, જો કે ગવર્મેન્ટ રેગ્યુલેશન કદાચ કાલે આવી ઊંધું ચીતું કરી નાખે, નક્કી નથી, પણ બીએસસી છે, એનએસસી છે, એનએસસી લિસ્ટેડ નથી પણ કદાચ આવી જશે. બીએસસી તો ઓલરેડી છે. બરાબર છે. એટલે સેમ થિંગ તમે પ્લેટફોર્મ ની વાત કરી. અમેઝોન I will consider platform. Yes. He is a platform because આપણે આઈપીઓ આવે પ્લેટફોર્મ બિઝનેસ હોય એટલે બહુ પ્રીમિયમ વેલ્યુએશન હવે મળે છે. નાયકા છે, પોલિસી બજાર છે, એ પ્લેટફોર્મ છે, રાઈટ? પ્લેટફોર્મ જ છે. તમે યુ કાન સે કે આપણે કહી ન શકીએ ને કે એ વેબસાઇટ છે, પણ એ બેઝિકલી એ લોકોના તમે હાઈ લેવલનું બધું બિઝનેસ મોડલ રિસર્ચ કરો તો એ લોકો ક્રિએટ કરે છે, પ્લેટફોર્મ જ ક્રિએટ કરે છે. અને હવે તમે નાયકા શું કામે ટકશે, રાઈટ? હવે તમે અમેઝોનની સારામાં સારી મોટ અમેઝોનની છે, પણ અમેઝોન એક કેટેગરીમાં બહુ પાછળ છે. તમે જો રિસર્ચ કર્યું હોય ને તો કપડાની એક કંપની પણ છે યુએસ માં, પણ એક કંપની છે એવી જ કે મેં કાલે તમને કીધેલું સ્ટિચફિક્સ કરીને કંપની છે. યસ. હવે તમે અમેઝોનની મોટ જે અમેઝોનના હાથમાં નથી ને, એ એક જ અત્યારે કેટેગરી છે, અને એના પાછળ અમેઝોન બહુ લાગ્યું છે. પેલા બે હતા. શૂઝના બિઝનેસમાં અમેઝોન પાછળ હતું પેલા. હવે જો તમે બધું અમેઝોનનું ડિટેલમાં વાંચ્યું હોય તો ઝાપોઝ કરીને કંપની હતી, અમેઝોનને ફીણા ઉડાવી દીધા હતા અમેઝોનને કે તું આવી જા મારા સામે. પણ હવે અમેઝોને શું કર્યું કે એને ખબર છે આપણા પાસે પૈસા, અને હવે હું એને પૂગી શકવા નથી, ભલે મોટો હોય તોય. તો એને આખી કંપની બાય જ કરી લીધી કે ઝાપોઝ ભાઈ તું આવી જા, હું હાથ મેં ડાઉન કરી નાખ્યા. હવે બીજી એવી કેટેગરી કે જે અમેઝોને મોટ ક્રિએટ કરી નથી એ કોને હવે મને લાગતું નથી કે કરી શકશે કોઈ દી, એ છે કપડાની. કપડા બરાબર છે. એટલે હવે તમે જો ઇન્ડિયામાં આપણે એક નવો હમણાં આઈપીઓ ગો કલર્સ કરીને એક આઈપીઓ આવે, અને એનો જો તમે ખાલી આપણે મોટ વિચારીને તો એનો મોટ છે કપડામાં છે. એના અને બહુ સરસ મજાનું, ખાલી હું એમ નથી કહેતો હારો લેવા જેવો છે કે એને કન્સિડર કરતા ને એવી રીતે, પણ ખાલી મને બિઝનેસ મોડેલ શું ગમ્યું એનું કે આદિ થિંકર જે આપણે કહી છીએ કે મેનેજમેન્ટ કે જે એનો ફાઉન્ડર છે, એનું થિંકિંગ તમે જુઓ. વેસ્ટની નીચેના જ કપડામાં એનું કરવાનું. આપણે કપડાનો સ્ટોર કરી તો આપણે એમ થાય કે ઉપરનો કર લો, ઓલોય કર લો, બરાબર? એને હું વિચાર નહીં, નીચેના જ મારે પેન્ટ, સ્કર્ટ, આ તે એમાં જ ફોકસ કરવું છે. એટલે કહેવાનું સેમ. હા, એનું ફોકસ જ એક છે કે ભાઈ એમાં જ કરવાનું છે આપણે. એટલે ઘણી વાર તમે નાયકા તમે જોવો તો નાયકામાં શું છે કે તમે એક સ્પેશિયલ તમે કંપની પાસેથી તમે કસ્ટમરને આપો, વચ્ચે ખાલી પ્લેટફોર્મ, તો તમે કસ્ટમર પાસે ફેક માલ નથી જવાનો. કેમ કે ફેક માલ જાય તો નાયકાની રેપ્યુટેશન ખરાબ થાય. સેમ બહુ સસ્તી અહીંયા આવેલી ઘણી બધી મિંત્રા છે, તમે કપડા લ્યો સ્નેપડીલ માંથી કપડા લ્યો તો તમને મતલબ અચ્છા પાછા આપી દો, બધી વસ્તુ કરી દો. બરાબર. આ વસ્તુ એ લોકો બહુ ટ્રસ્ટ ઉપર બહુ ધ્યાન આપે છે. અને આજે હું ગો કલર્સ ની વાત કરું, તમે જોજો રાઈટ, કે એમાં બીજો મને શું ગમ્યું એનું કે એ લોકો પોતાની જ ફેશન, ધેર ઇઝ નો અધર બ્રાન્ડ. જ્યારે નાયકામાં કેવું કે આખું પ્લેટફોર્મ એને ક્રિએટ કર્યું છે, ગમે એ બ્રાન્ડ માં વેચે. જ્યારે ગો કલર્સ કમ્પ્લીટલી ડિફરન્ટ, કે પોતાની જ બ્રાન્ડ અને બીજાના સ્ટોર. અમેઝોન એનું બ્રાન્ડ વેચે ગો કલર્સ ની,
બીજા મોટા રિલાયન્સના મોલ છે ત્યાં ગો કલર્સની ડિમાન્ડ છે. તો જે એવા જે છે એને મોટ ક્રિએટ કર્યો કહેવાય, એને ક્રિએટર કહી, રાઈટ. બીજાની વસ્તુ, સારી વસ્તુ તો ગમે વેચી શકે, પણ ઝીરો માંથી હીરો બનીને બધું કરવું ને, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ. એટલે જોજો તમે, મેં હજી ફૂલ રિસર્ચ નથી કર્યું, પણ મને ખાલી બિઝનેસ મોડેલ એનું ગમ્યું કે આઈ મીન નાઇસ કરે છે બધી. પણ હોપ તમને આજના વિડીયોમાં મોટ વિશેનું નોલેજ મળ્યું હોય, અને કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય કે કન્સર્ન હોય તો વોટ્સઅપ ગ્રુપમાં તો અમે 2 જણા અવેલેબલ છીએ, અને કોમેન્ટમાં પણ અમને જણાવશો, જેથી અમને નેક્સ્ટ ટોપિક શું બનાવવો ખ્યાલ આવે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને આપણો ગોલ એ જ હોય છે કે જાજામાં જાજુ અમને નોલેજ મળે અને અમારા પાસેથી તમે નોલેજ લ્યો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.